મિત્રો, ચેપ્ટર 4 પાઘડી. આ ચેપ્ટરના મુખ્ય પોઈન્ટમાં પાઘડીના દાખલા ગણવા, સરેરાશ પદ્ધતિ અને ભારી સરેરાશ પદ્ધતિના પૂછાય છે. ત્યાર પછી બીજા નાના એવા દાખલાઓ હોય છે કે જેમાં પાઘડી ખાતાના અનુસંધાનમાં આમનોંધ લખવાની થતી હોય છે. એમાં પાઘડી ખાતા ઊભા કરવાની નોંધ અને માંડી વળવાની નોંધ હોય છે. આમાં મુખ્ય 3 બાબતો છે. એક, પાઘડી ખાતું દર્શાવવાની વાત હોય છે, જેમાં પાઘડીમાં વધારો કરવાનો આવે છે અથવા તો પાઘડીમાં ઘટાડો કરવાનો આવે છે. અને બીજો પોઈન્ટ છે કે પાઘડી ખાતું માંડી વાળવાની વાત હોય છે. તો હવે આ મુખ્ય પોઈન્ટ એ છે કે દર્શાવી પાઘડી, વધારો કરવો કે ઘટાડો કરવો, જે ભાગીદારોના જૂના નફા નુકસાનના પ્રમાણમાં એ વધારો ઘટાડો કે પાઘડી દર્શાવવાની વાત હોય તો આ પ્રમાણમાં જ કરવામાં આવે છે. અને પાઘડી માંડી વાળવાની હોય તો ભાગીદારોના નવા નફા નુકસાનના પ્રમાણમાં જ એની નોંધ કરવામાં આવે છે. હવે પાઘડી દર્શાવવાની હોય કે ઊભી કરવાની હોય, એટલે કે વધારો કરવાનો હોય તો તેની નોંધ થાય છે. પાઘડી ખાતે ઉધાર તે ભાગીદારોમાં એના ભાગીદારના મૂડી ખાતે જમા, તે બીના મૂડી ખાતે જમા, તે સીના મૂડી ખાતે જમા. હવે પાઘડીમાં જો ઘટાડો કરવાનો હોય અથવા પાઘડી ખાતું માંડી વાળવાની વાત હોય તો આપણે જે ઊભી કરવાની નોંધ છે એ નોંધને ઉલટાવી દેવાની હોય છે, જેમાં જેની નોંધ થાય છે એના મૂડી ખાતે ઉધાર, બીના મૂડી ખાતે ઉધાર, સીના મૂડી ખાતે ઉધાર, તે પાઘડી ખાતે જમા. અહીં આગળ દાખલામાં ભાગીદારોના નામ જે પ્રમાણે આપેલા હોય છે તે પ્રમાણે આપણે લેતા જવાનું છે. તો મિત્રો, હવે આપણે જોઈશું દાખલા નંબર 9. દાખલા નંબર 9માં દેવાંગ, તપન અને દીપેન એક ભાગીદારી પેઢીના 2/1 પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદાર છે. તેમની પેઢીની ચોપડે પાઘડી ખાતું દર્શાવેલ નથી. તેઓએ તેમની વચ્ચેનું નફા નુકસાનનું પ્રમાણ બદલીને 3/2/1 કર્યું તથા પેઢીની પાઘડીનું મૂલ્ય 60,000 નક્કી કર્યું. ઉપરની માહિતીને આધારે પેઢીના ચોપડે પાઘડી ખાતું દર્શાવવાની નોંધ લખો. મિત્રો, અહીં આગળ આપણને પાઘડી ખાતું ઊભું કરવાની વાત કરેલી છે, એટલે કે પાઘડી ખાતું દર્શાવવું એમ કહ્યું છે. તો પાઘડી ખાતું દર્શાવવાની નોંધ આપણે સમજ્યા અગાઉ એ જ પ્રમાણે પાઘડી ખાતે ઉધાર નોંધ લખીશું. નોંધ લખતા સાથે સાથે એક વિગત એ પણ સમજી લઈએ કે ભાગીદારોનું જૂનું પ્રમાણ આપણને આપેલું છે 2/2/1. અને ત્યાર પછી બીજો એક પોઈન્ટ આપેલો છે કે પ્રમાણ બદલીને એટલે કે આ શબ્દ છે એ બતાવે છે કે નવું નફા નુકસાનનું પ્રમાણ ભાગીદારો વચ્ચે 3/2/1 કરવાનું નક્કી કરેલ છે. હવે દાખલા નંબર 9માં પાઘડી દર્શાવવાનું કહ્યું છે. દર્શાવવાની નોંધ આપણે સમજ્યા છે એ જ પ્રમાણે આપણે સૌપ્રથમ નોંધ લખી દઈશું. નોંધ થશે પાઘડી ખાતે ઉધાર. તે અહીં દાખલામાં જે નામ આપેલા છે તે પહેલો છે દેવાંગના મૂડી ખાતે જમા, તે બીજો ભાગીદાર છે તપન, તપનના મૂડી ખાતે જમા, અને ત્રીજો ભાગીદાર છે તે દીપેનના મૂડી ખાતે જમા. આ નોંધ આપણી સમજૂતી પ્રમાણે આપણે લખી દીધેલી છે. ભાગીદારોના નામ ચેન્જ કર્યા છે. હવે નોંધ અહીંથી લખી, રકમ આપણને કેવી રીતે લખવી એનું ધ્યાન આપવાનું છે. એના માટે આ પોઈન્ટ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે નોંધ માટે આપણે જૂના પ્રમાણમાં પાઘડી દર્શાવવાની હોય છે. હવે પાઘડી ખાતે ઉધાર રકમ છે 60,000. આ 60,000ને આપણે ભાગીદારોનું જૂનું પ્રમાણ છે 2/2/1, એટલે કે 2+2+1, 5 વડે ભાગતા 12,000 મળે છે. 12×5 = 60. હવે 12,000 × 2 એટલે દેવાંગના મૂડી ખાતે જમા થશે 24,000. તે જ પ્રમાણે તપનના મૂડી ખાતે જમા થશે 24,000 અને દીપેનના મૂડી ખાતે થશે 12,000 × 1 એટલે કે 12,000 જમા થશે. બાબત જે પાઘડી ખાતું ઊભું કર્યું તેના અથવા પાઘડી ખાતું દર્શાવ્યું તેના એમ પણ લખી શકાય છે.